મેં કીધું સ્ટીકર વેચવાનો ધંધો ચાલુ કરવો છે. પણ સ્ટીકર તો દુકાને મળે, તમે ત્યાંથી કોણ સ્ટીકર લેશે? એ પણ પેલા મારી વાત તો સાંભળ. ગામમાં બધી દુકાનોએથી સ્ટીકર લઈ લીધા એટલે હવે ગામમાં ક્યાંય સ્ટીકર નહીં મળે એટલે મારી પાસે બધા સ્ટીકર લેવા આવશે. પૈસા બનાવવાના છે. જો તું પેલા 200 ના સ્ટીકર લાવ્યો ને 500 રૂપિયા ઉભા કરું, પછી 500 ના સ્ટીકર લઈ આવું, 500 ના 1000 બનશે, પછી 1000 ના સ્ટીકર વેચશું એટલે 2000 આવશે, 2000 ના પાછા સ્ટીકર લાવીશ એટલે પછી 5000 આવશે. એમ નામ લાખ રૂપિયાના સ્ટીકર વેચવાના છે. પછી 500 કિલો તેલ નહીં લાવવાનું, તેલના ડબ્બા જ લાવવાના. એ હારું. તો આ પછી હું કઈ થોડા બુદ્ધિ વગરનો માણસ છું. બકુલભાઈ, તમારી પાસે સ્ટીકર છે? હા, તને કોણે કીધું? એ ગામમાં હું દુકાને સ્ટીકર લેવા ગયો તો તે દુકાનવાળા ભાઈએ કીધું. કેમ? જો તો સ્ટીકર લેવા બધા અહીંયા આવવા માંડ્યા ને. એક સ્ટીકર આપી દો. લાય 20 રૂપિયા. ગામમાં તો 10 રૂપિયાનું સ્ટીકર મળે. આ તો ગામમાંથી લઈ આવી જા. પણ ગામમાં ક્યાં એકેય દુકાને સ્ટીકર છે? એટલે તો હું 20 રૂપિયામાં એક સ્ટીકર વેચું છું. એ હારું તો 10 રૂપિયા બાકી રહેશે. એક સ્ટીકર આપી દો. હાલે. કેમ? સ્ટીકર વેચવા માંડ્યા ને. પણ તેલ વગર શાક કેમ બનાવી? તો પણ પાડોશીમાંથી તેલ ઉછીનું લઈ આવી, કહી દેવાનું અમે તેલના ડબ્બા લાવશું ત્યારે પાછું આપી દઈશું. એ હારું. તમે જુઓ હવે હું સ્ટીકરમાં પૈસા બનાવું ઈ. તમે જુઓ મીઠાઈ ખાઓ. હે દાદા હું ખાવ? એ મીઠાઈ ખાઓ. તો લાવો લાવો મને મીઠાઈ આપો. બોલો લ્યો એકલા એકલા મીઠાઈ ખાવા મીન્યા. પણ લા તને મીઠાઈ નહીં ભાવે. યો બોલો મીઠાઈ કોને નો ભાવે? મીઠાઈ તો ભાવે જ તે ને. આ તો આખું બંધ થાય. એ હારું. હવે મનમાં એમ માનજે હું મીઠાઈ જ ખાવ. હે પણ મીઠાઈ કેમ મોળી લાગે? જોયું ને મેં તને કીધું તને મીઠાઈ નહીં ભાવે. હે મીઠાઈ ક્યાં છે? કાગળ છે. આ તો હું કાગળ જ ખાવ ને. લો બોલો પણ કાગળ હું કામ ખાવ? એટલે મીઠાઈ ખાવાનું મન થયું, મીઠાઈ હતી ને પછી કાગળ ની મીઠાઈ મને ખાવ. લો બોલો મને તો એમ કે હાસું તમે મીઠાઈ લાવ્યા છો. બાપા મીઠાઈ લાવ્યો હોય તો તને ખબર ન હોય. એ તો તમે મીઠાઈ ખાવ, મારે એવી મીઠાઈ ના ખાવી હો. આ તો તું કોઈને કહેતો નહીં, આ બધાને આમ જ મીઠાઈ ખવડાવી છે. આ મમરાભાઈ આવે આ તો ખાતો એમ મોઢું કરવા માંડ. એ હારું. હે એકલા એકલા હું ખાવ? એ મીઠાઈ ખાવી તો મને મીઠાઈ આપો, મારે ખાવી છે. આ તો લાવો પૈસા. જો બોલો મારી પાસેથી તમારે થોડા મીઠાઈના પૈસા લેવાના હોય તો અમારે હું મીઠાઈ મફત આવે? તમારે મીઠાઈ ખાવી હોય ને તો 100 રૂપિયા આપવા પડશે. એ હારું અલ્યો 100 રૂપિયા. બોલો તમારે હું મીઠાઈ ખાવી? કાજુ કતરી ખાવી છે? હે તો આંખું બંધ કરો હાલો. જો બોલો કાજુ કતરી ખાવી એમાં આંખું શું કામ બંધ કરવી? એ તમારે કાજુ કતરી ખાવી હોય તો આંખું તો બંધ કરવી જ પડશે. એ હારું. હે કાજુ કતરી કેમ હા મોળી લાગે? એ તાજી કાજુ કતરી છે ને એટલે. પણ કાજુ કતરી તાજી હોય ને તો એ કઈ મોળી ન લાગે હો. હે મીઠાઈ ક્યાં છે? કાગળ છે હું. તો એની એવી જ મીઠાઈ ખાવી છે. એ આમ થોડું હાલે કાગળ ખવડાવી પૈસા લઈ જાઓ. લાવો મારા 100 રૂપિયા પાછા. પણ તમે કાજુ કતરી તો ખાધી. કાજુ કતરી ક્યાં હતી? કાગળ હતો. આ તોય પૈસા પાછા નહીં મળે. તમે રોજ મને છેતરીને પૈસા લઈ જાઓ, કોઈ દી પાછા આપ્યા? જો બોલો કાજુ તમારી વાડીએ નો આવ્યો હોત ને તો સારું હતું. મારા 100 રૂપિયા બસે. આમ બકુલભાઈ આવે તેની પાસેથી મીઠાઈના પૈસા લેજો. હે બકુલભાઈને હું કહી દઈશ મીઠાઈ નથી કાગળ છે. હમણાભાઈ એને ન કહેતા, તમે કહો તો તમને મારા હામ છે. એ સારું. હાલો સ્ટીકર આવી ગયા. સ્ટીકર હે બકુડા હું છે? એ સ્ટીકર લ્યો બળદા સ્ટીકર લઈ જાઓ 5-10 પેકેટ. ના રે ના સ્ટીકર અમારે શું કરવા? અરે ટ્રેક્ટરે સ્ટીકર લગાડજો, ગાડીએ સ્ટીકર લગાડજો, ગાલે સ્ટીકર લગાડજો, હાથે સ્ટીકર લગાડજો. ના રે ના તો કોક મારા દાંત ન કાઢે. અરે દાંત નહીં કાઢે, તમારી એન્ટ્રી પડશે. કામ અમારા ભાઈ. હા બળદા અત્યારે સ્ટીકર નો તો જમાનો છે. આ તો એક પેકેટ નો શું ભાવ છે? 20 રૂપિયા. આ તો 5 પેકેટ આપી દે. હવે 5 પેકેટ હું ચાહે 500 રૂપિયાના સ્ટીકર લઈ લો. એની 500 રૂપિયાના સ્ટીકર લેવી તો તમારે પછી 500 રૂપિયાની મીઠાઈ લેવી પડશે. હે મીઠાઈ કોણ વેચે? અમે વેચવી. હે આવડાને મીઠાઈ વેચવાનું ચાલુ કર્યું હે અમારા ભાઈ? હા આપણી જેમ ધંધો ચાલુ કર્યો. હે એક કામ કરો મીઠાઈ હું પછી લઈ જઈશ. અત્યારે 500 રૂપિયાના સ્ટીકર લઈ લો. એ હારું ઓલા 500 રૂપિયા. હાલો મારી આરે હમણાં રૂપિયા કમિશન અપાવી. ના રે ના મારે તારા કાઈ 50 રૂપિયા જોતા નથી. બકુલભાઈએ 500 રૂપિયા લીધા ને એમાંથી ઈ મને 250 રૂપિયા આપી દે હે. એ હારું તો હાલો આપણે મીઠાઈ ખાવી. સાનો માનો બે એ તો મારા 100 રૂપિયા લઈ ગયા અને હજી મારી મસ્તી કરે. એ એટલે તો મીઠાઈ ખાવાનું કહું, તમારા 100 રૂપિયા વસૂલ થાય ને. મારે મીઠાઈ નથી ખાવી, તું મીઠાઈ ખા લે. એ મારે ના મીઠાઈ ખાવી હો, તમે ખાઓ. મારે નથી મીઠાઈ ખાવી, તું ખા લે. એ ના ના એ મીઠાઈ મૂકી જો. એમ કેહા કાકાને જમરૂ કાકાને એને વેચી દેવું. જો કેહા ઉહો લાવ્યો કેહુડા તો જમરૂ ઉહો લાવ્યો. હે તું હું કામ જમરૂખડી લાવ્યો? મને ખબર હતી તું કેહુડા લેવા જો એટલે હું જમરૂખડી લાવ્યો. આતે હું તો ના હતું કેહુડા લાવ્યો. આ તો હું તો ખાવા જમરૂખ લાવ્યો. પણ આમાં ક્યાં જમરૂખ છે? જમરૂખ આવે તારે ખાય. ઓ તું હું બોલે? મને ખીજવાડવા જમરૂખડી લાવ્યો. કેહુડી આતે તું તે મને ખીજવાડવા કેહુડા લાવ્યો. જમરૂખડી કેહુડી જમરૂખડી કેહુડી જમરૂખડી કેહુડી જમરૂખડી ઉભા રહ્યો. હું કામ બાંધો ઈતો જો મને ખીજવાડવા કેહુડા લાવ્યો. આતે ઈ મને ખીજવાડવા આ જમરૂખડી લાવ્યો. આજે કામ કરો કેહુડા કેહા કાકાને આપી દો, જમરૂખડી જમરૂખ કાકાને આપી દો. બસ મારે કેહુડા નથી જોતા, મારે જમરૂખડી નથી જોતી. તો પણ એક કામ કરો હાલો ગામમાં લાવી ચા પીને સમાધાન કરીએ. બસ એ હારું હાલ. લ્યો ભોળા દાદા 500 રૂપિયાના સ્ટીકર પૂરા. એ લો બોલો 500 રૂપિયાના સ્ટીકર પૂરા થઈ ગયા. હા હવે એટલા બધા ક્યાં સ્ટીકર છે? હવે 200 સ્ટીકર લગાડ્યા. ક્યાં
200 સ્ટીકર છે, થોડાક સ્ટીકર છે. વાહામાં સ્ટીકર લગાડ્યા ઈ તમને દેખાય? ના ના ગાલે સ્ટીકર લગાડ્યા ઈ તમને દેખાય? ના ના. તો પછી કોકને પૂછો તો ખબર પડે. જ્યાં જોવો ને એકલા સ્ટીકર જ છે. ઊભો રે, મમરાભાઈ ને બોલાવા દે. એ મમરાભાઈ, તમે બે અહીંયા આવો તો. હમણાં ખબર પડી જાય. આ તો પૂછી જવા તમ તારે. હે બકુલભાઈ, ભોળા દાદા જેવું કોક બોલ્યું. ભોળા દાદા ક્યાં છે? હું બેઠો તો છું. હે તમે શું? હા, મને તો એમ કે ખીર માટલું બેઠું. એ મમરાભાઈ, બોલવામાં ધ્યાન રાખો. પણ ભોળા દાદા તમે કેટલા બધા સ્ટીકર લગાડ્યા ને તમે ઓળખાણાય નહીં. યો ઓળખી એ ક્યાં? સ્ટીકર જ એટલા લગાડ્યા ને. આ શું તારું? ભોળા દાદા, હાલો ગામમાં એક આટો મારી આવી. બધાને ખબર તો પડે તમે કેટલાય બધા સ્ટીકર લગાડ્યા. પણ ઘડીક ખમો ને પછી જાવી. ભોળા દાદા, મારા 500 રૂપિયા બકુલભાઈ આપો ને, મારે સ્ટીકર લેવા. શું કામ? કે હું તમારી જેમ સ્ટીકર લગાડું ને. ના રે ના, તો તારી એન્ટ્રી ન પડે. પણ તમારી એન્ટ્રી પડે તો મારી ભલે એન્ટ્રી પડે. ના રે ના, બકુલ હવે કોઈને સ્ટીકર નો આપતો. તો પણ એક કામ કરો ને, 500 રૂપિયા મને આપો ને, બધા સ્ટીકર તમને જ આપી દઉં. એ હારું, તમે મને સ્ટીકર નહીં આપો ને તો હું બકુલભાઈ ને મીઠાઈ નું કહી દઈશ. આ તે કહી દે, તું હું કહી દે, બકુડા ને હું જ કહી દઉં. બકુડા, મીઠાઈ નથી, કાગળ છે. એ તો મને જ ખબર જ નથી. તને કેમ ખબર? મમરાભાઈએ કીધું ને, આપણી જેમ ધંધો ચાલુ કર્યો ત્યાં મને ખબર પડી ગઈ હતી. હે મમરાભાઈ, તમે મારા હામ નો પાયા. વરદા, મેં બકુલભાઈ એમ કીધું મીઠાઈ નથી, કાગળ છે. ના ના, તો પછી મેં તો તમારા હામ પાયા. યો બધા સ્ટીકર રાખો. કાલ પાછા બધા સ્ટીકર ચોટાડજો, એન્ટ્રી પડે તમારી. એ હારું. યો બોલો, એકલા એન્ટ્રી પડે, મને સ્ટીકર નો આપ્યા. તું થોડો 500 વીઘાનો માલિક છો, હું 500 વીઘાનો માલિક છું. એન્ટ્રી તો મારી જ પડશે. યો હારું. હે ક્યાં કાકા, રમતાભાઈ ને જમરૂ કાકા ની ક્યાં જતા લાગે? એ ઉભા તો. શું કામ છે? એ તમને કઈ નવીન લાગે? નવીન તો લાગે ને. શું નવીન લાગે? એ જૂના ખટારાને કલર કર્યો હોય ને એવો તું લાગે. હવે તને હું એન્ટ્રી માં ખબર પડે. એન્ટ્રી શું પડે? હરખ ફદુડો લાગે. હવે મેં સ્ટીકર લગાડ્યાની તમને ગમતું ના. અમારે ત્યાં તને ખાવા દેવું પડે, તે અમને ન ગમે. તું મેકઅપ કરી રખાય તો અમને શું વાંધો? હવે તો તમારી પાસે પૈસા ના, નકર તમે સ્ટીકર લગાડો. એ બાપા, અમે કઈ હરખ ફદુડા ના, તું હરખ ફદુડો છે. હે તે મને ધોલ મારી. ઉભો રે. અહીંયા આવો તો બાધન થાય એવું લાગે. મને કામ ધોલ મારી. દોહા બોલાય મમરાભાઈ ને, અમે કઈ બીતા ના. શું છે બોલતા? એ આવડા મને ઢીબે. એ બોલતા ઢીબા. આજે ઢીબે તને ઉભા રહ્યો.